ત્યારે એમ કે એમને દીપાલીબેનને કોલ કરું કે મને આમાં ખબર નથી પડતી કે આમાં શું કરવું જોઈએ ને શું નહીં. ભાઈ અમે શું કામ કરીએ તો અમારી પિન ચેન્જ થાય એમ. જેમ કે હવે ઓપનરની પિન ચેન્જ કરવા માટે મને નોલેજ આલ્યું દીપાલીબેને, તો અત્યારે એના ઉપર ફોકસ કરું છું કે મારી ઓપનરની પિન મારે કઈ રીતના ખોલવી જોઈએ. તો થેન્ક યુ અજય સર કે મને બોલવાનો મોકો આપ્યો. તો હવે હું વેલકમ કરીશ અમારા ગુરુદેવ સંજયભાઈ સેજલિયાને કે જે આ મીટિંગની હવે શરૂઆત કરાવે. વેલકમ સર. થેન્ક યુ. શાનદાર મનીષાબેન, શાનદાર શરૂઆત કરાવી કે અહીંયા દરેક લોકોના સપના પૂરા થાય છે. અને કહેવાય ને જે મનીષાબેન એક ઘણું બધું કામ કરે છે, હાઉસવાઈફ છે અને એની સાથે સાથે જીવન ક્લાસ કરે છે અને પરિવારને થોડી ઘણી મદદ કરે છે. તો જો આવા વ્યક્તિ સફળ થાય તો આપણને આશીર્વાદ પણ મળે અને હંમેશા આપણી સાથે ભગવાન પણ હોય છે, કારણ કે એના આશીર્વાદ લેવા બહુ જરૂરી છે. આપણે સફળતામાં કોઈ પણ વ્યક્તિ સફળ થાય છે તો જે લોકો આશીર્વાદથી સફળ થાય ને એ હંમેશા ટકી રહે છે. બાકી તો ઘણા લોકો છે જ આમાં વ્યક્તિ ઘણા બધા સફળ છે, ઘણા લોકો પાસે પૈસા છે જ ઓલરેડી. તો માનો કે દાઉદ પાસે પૈસા છે તો એ કઈ કામના નથી. સમજાયું છે? ગુંડાઓ પાસે પૈસા છે તો કામના નથી. જો આધ્યાત્મિક વ્યક્તિ છે અને એ દેશ ભાવના માટે કંઈક, લોકો માટે કંઈક, સેવા માટે કંઈક કામ કરે છે અને એવા લોકો પાસે પૈસા હોય તો એ દેશનું કાર્ય થાય, સેવાનું કાર્ય થાય. તો આપણે એવું ઈચ્છીએ છીએ કે અહીંયા હરેક વ્યક્તિ પૈસાદાર બને અને સફળ બને, કે જેની જરૂરિયાત કરતા પણ વધારે પૈસા આવે અને જેને સપનામાં વિચાર્યું પણ નહીં હોય એવા લોકોના પૈસા આવે. બીજું ખાસ ગયા મહિનાના ક્લોઝિંગમાં જે આપણને રિસ્પોન્સ સારો મળ્યો છે, આપણો બધાનો ગ્રોથ પણ થયો છે અને જે લોકોએ મહેનત કરી છે એના માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કારણ કે જે લોકો અહીંયા મહેનત કરે છે, જે લોકો સફળ થવા માંગે છે, એ હંમેશા પોતાનું જે મહેનત છે ને એ દિલથી કરે છે અને દેહ જાન લગાડી દે છે. તો અહીંયા દરેક વ્યક્તિએ મહેનત કરી અને પોતાનું કંઈક નાનું મોટું એચિવમેન્ટ કર્યું છે અને જે બિગિનર થી લઈને છે વર્લ્ડ સુધીની જે પિન એચિવ આપણા ટીમમાં જેને મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન કે જેણે આ સિસ્ટમમાં આગળ વધવા માટેનો કંઈક પ્રયાસ કર્યો. તો દરેક લોકોને પ્રયાસ કરવો જોઈએ. જો લોકો પ્રયાસ નહીં કરે સફળતા માટે ને તો એ લોકો ત્યાં ને ત્યાં રહેશે. અને જે લોકોએ દિલથી પ્રયાસ કર્યો છે એ લોકોની સીન પણ ચેન્જ થઈ ગઈ છે, ઘણા લોકોના લેવલ પણ મેન્ટેન થઈ ગયા છે. તો હર મંથ આપણે કઈ ને કઈ પ્રયાસ કરવો અને તો આજથી આપણે સ્પેશિયલ 1 તારીખથી લાગી જવાનું છે અને કે આપણે જે ગોલ નક્કી કર્યો છે, આજે બધાએ ગોલ નક્કી કરી નાખવાનું છે કે મારે આ મહિને શું કરવું, કેટલા પર્સનલ પીવી કરવા, કેટલા જોઈનિંગ કરવા, કયા લેવલ ઉપર જવું. જ્યાં સુધી આ નક્કી નહીં કરો ને ત્યાં સુધી તમારે કઈ રીતે કામ કરવું એ આપણને દિશા નહીં મળે. તો ખાસ આજ 1 તારીખે જેટલા લોકો અત્યારે સાંભળે છે ને, બરાબર, તો આજથી બધાએ નક્કી કરી નાખવાનું છે કે મારે આ મહિને શું બનવું છે, મારે આ મહિને શું એચિવમેન્ટ કરવું છે. જો એ તમે તમારા મનમાં નક્કી કરી લીધું અને દિલથી જો પ્રયાસ કરી લીધો તો હું તમને 100% ગેરંટી આપું છું કે તમને હંમેશા એ જ ફોકસ આવશે કે જે તમારે કરવું છે, જે તમારે જ્યાં સ્ટેજ ઉપર જવું છે, જે તમારે પિન મેળવવી છે. જો તમે અત્યારથી ફોકસ નહીં કરો, અત્યારથી તમે જો લખશો નહીં, અત્યારથી મગજમાં નહીં બેસાડો તો એ વસ્તુ તમને મળવા પાત્ર નથી. ને સપના હંમેશા એ લોકોના પૂરા થાય છે કે સપનાની સાથે સાથે પ્રયાસ પણ કરે છે, કામ પણ કરે છે. અને કારણ કે ગોલ વગરનું જીવન છે ને રોલ ગોલ જેવું. જે રીતે તમારા ગોલ નથી નક્કી કરતા, તમારા સપના નથી લખતા, તો તમારા જીવનમાં તમે જે ઈચ્છા રાખો છો કે મારે સફળ થવું છે, મારે કામયાબી જોઈએ છે, મારે પૈસા વાળવું છે, તો એ ઈચ્છા નહીં રાખવાની. જો તમે લખશો અને તમે પ્રયત્ન કરશો, લખશો, તો એ તમને 100% સફળતા મળશે. પ્રયાસ જ નહીં કરો અને લખશો જ નહીં તો તમને કેમ ખબર પડે મારે શું કરવું છે, મારે કેટલું કામ કરવું છે, મારે કેટલા જોઈનિંગ કરવા છે, મારે પર્સનલ પીવી કેટલા કરવા છે, મારે ટીમમાંથી કેટલા કરાવવા છે. એવું નથી કે તમારું પર્સનલ લખવાનું, તમને ટીમને જીતાડવા માટે તમારો ગોલ પણ લખી શકો છો. ત્યારે માનો કે તમારી નીચે 10 લોકો કામ કરે છે તો 10 લોકોના નામ લખી અને કયા કયા પિન ઉપર એને પહોંચાડવા છે, જો અત્યારથી તમે એને ડેટા નાખી દેશો અને એના સપના તમે જગાડી દેશો ને તો 100% તમારા સપના પણ પૂરા થશે. તો લોકોના સપના જગાડવાના છે અને લોકોને ખબર નથી મારે શું કરવું, મારે કઈ પિન લેવી, હવે પછીનું મારું નેક્સ્ટ લેવલ કયું લેવું.
તો ખાસ કરીને જે લોકોને આવડત છે, જે લોકોને ખબર છે, જે લોકો લીડર છે ઓલરેડી, તો એને ખાસ એ લોકો સાથે પ્રયાસ કરવાનો છે કે મારી ટીમમાંથી એવા 10 લોકોને હું એક ટાર્ગેટ બનાવી લઉં, 10 લોકોના નામ લખી લઉં કે એ 10 લોકો પ્રયત્ન કરે કે એ બિગનર, સ્ટાર્ટર, ઓપનર, ઈગલ, રનર, વિનર, સ્ટાર, ક્વીન, રોયલ્ટી પહોંચે. તો એ ખાસ સપનું હોય, એ તમારે ગોલ પર્સનલી લખવાનો છે. અને તમારી નીચે 2500, 5000, 1500 પી કેટલા લોકો છે, એમાંથી પણ દર મહિને તમારો વધારો થતો જાય. તમારી નીચે 1500 પી વાળા માનો કે 5 લોકો છે, 2500 પી વાળા માનો કે 8 લોકો છે, 5000 પી વાળા 10 લોકો છે. તો આ મહિને એનો વધારો થવો જોઈએ. બધામાંથી એક 2 લોકો વધવા જોઈએ, તો તમારું જે બિઝનેસ છે એ ગ્રોથ ઉપર ચાલે. તો ખાસ આપણે ગ્રોથ ઉપર ચાલવાનું છે હંમેશા. અને ખાસ આપણું જે સપનું છે બધા એને આપણા 3 ઉદ્દેશ્ય છે આપણે ખાસ યાદ રાખવાના છે. સિસ્ટમમાં અને સિસ્ટમથી ચાલવાનું છે. અને જ્યાં સુધી સિસ્ટમ નહીં પકડો ને ત્યાં સુધી તમે જે ગતિએ સફળ થવાનું છે ને એ નહીં થઈ શકતો. એટલે સિસ્ટમ પકડી લેવાની છે. તો સિસ્ટમ શું કહે છે, RCM શું કહે છે, આપણે એ મહત્વનું સમજવાનું છે. લોકો મોટિવેશન વિડીયો જોશે, બધું જોશે, બધું તો એ આપણે એક મોટિવેટ ખુદને કરવા માટે આપણે વિડીયો જોતા હોય છે. પણ હંમેશા ટેકનિકલી કામ શું કરવું જોઈએ, આપણે પ્રોપરલી અત્યારે આ અભિયાનમાં સફળ થવા માટે શું કામ કરવું જોઈએ, એ આપણને ખાસ પ્રયાસ હોવો જોઈએ. અહીંયા નવા લોકો પણ છે, સિનિયર લોકો છે, બધા લોકો છે આજે. તો ખાસ જે કોઈ જોઈન કર્યું છે, જે લોકો હાવ ફ્રેશ છે, એટલે કે હજી નાની મોટી વાઇટલ પિન ઉપર છે, બરાબર, બિગનર થી લઈ અને સ્ટાર પિન સુધી છે, અથવા તો કોઈ પિન જ નથી ને, તો એ લોકોને પ્રયાસ કરવો જોઈએ કે આ મહિનામાં મારા માધ્યમથી કમસે કમ 10 જોઈનિંગ આવે છે. કેટલા? કમસે કમ. જો તમારે નેટવર્ક બનાવવું હોય, તમારે સફળ થવું હોય, તમારે આગળ વધવું હોય, તો કમસે કમ 10 જોઈનિંગ નો ટાર્ગેટ લેવાનો. કમસે કમ. વધારે લઈ શકો. ઘણા લોકો 25, 30, 50 જોઈનિંગ મહિને કરે છે. તો જો આપણે 10 જોઈનિંગ નો કરી શકીએ, આસાન છે. એ પણ તમને શીખવાડજો કે 10 જોઈનિંગ કઈ રીતે કરવા. ને હાવ આસાન છે. જો તમે એ આસાન રસ્તો પકડી લીધો ને તો 100% તમારા 10 નહીં 20 પણ જોઈનિંગ થઈ શકે. પણ પ્રયાસ કરવો પડે, એના માટે મેનેજમેન્ટ કરવું પડે. તમારી પાસે લિસ્ટ હોવું જોઈએ. જ્યાં સુધીનું તમે ગોલ નહીં બનાવો, લિસ્ટ નહીં બનાવો, ત્યાં સુધી તમારો જે પ્રયાસ છે ને એ હંમેશા કહેવાય ને, જે ગોલ નથી, તમારો કોઈ ગોલ જ નથી ને, તો ગોલ વગરનું જીવન કેવું છે ખબર? આપણે ગુજરાતી ભાષામાં કહી શકીએ કે જે સવજીભાઈ ધોળકિયાની તમે ક્લિપ સાંભળી લેજો. સફળ વ્યક્તિ છે, ઉદ્યોગપતિ છે સવજીભાઈ ધોળકિયા, ડાયમંડમાં કિંગ છે. એ એવું કહે છે કે તમારી પાસે કોઈ ગોલ નથી, તમારી પાસે કોઈ લક્ષ્ય નથી, તો તમારું જે જીવન છે ને રેડિયટ ઢોળ જેવું છે. રેડિયટ ઢોળ ગામડે રખડતા હોય ને, જે ગાય ભેંસ, જે કહેવાય ને જે ખૂટિયા, અને એના જેવું જીવન છે. ભૂંડડા, અને તો એના જેવું જીવન થઈ ગયું છે. તો હંમેશા આપણે ગોલ લઈને કામ કરવાનું. આપણે રેડિયટ ઢોળ જેવું નથી કરવાનું. અને સફળ થવું છે તો કઈ નાનો મોટો ગોલ એવું નથી. તમારી જે આવડત છે, તમારી જે કહેવાય ને ખાસિયત છે, તમારી જે એક્ટિવિટી છે, એ પ્રમાણે તમે ગોલ લઈ શકો છો. એથી વધારે પણ લઈ શકો છો. તમને લાગે હું બિગનર પીને પહોંચીશ, તો તમારે ઓપનર નો ગોલ લેવાનો છે. સમજાઈ ગયું? તમારે હંમેશા 1-2 પિન પ્લસ ગોલ લેવાનો. તમારે આ મહિને માનો કે ઈગલ પીને પહોંચવું છે કે ઓપનર પીને પહોંચવું. ઓપનર પિન છે તો એને હંમેશા રનર નો ગોલ લેવાનો અને એક સ્ટેપ આગળ વધવાનું છે. જેને ઈગલે પહોંચવું છે એને વિનર નો ગોલ લેવાનો. તો હંમેશા એ ઉપરથી પ્રકૃતિ સપોર્ટ આપે, ભગવાન સપોર્ટ આપે. અને આપણી ટીમમાં એવું પણ બનેલું છે જેને ઓપનર નો ગોલ હતો અને ઘણાને ઈગલ નો ગોલ હતો, તો એ અત્યારે રનરે પહોંચી ગયા, એટલે એક સ્ટેપ આગળ પહોંચી ગયા. તો તમે પણ પહોંચી શકો એવું નથી. તો હંમેશા ગોલ આપણે એક સ્ટેપ આગળ લેવાનો છે. અને આજે જ નક્કી કરવાનો છે 10,000 PV 10 સ્વિંગ. અને તો ખાસ કરીને એવું નથી કે આપણે અયોધ્યામાં જઈએ તો 10,000 PV કરીએ, એવું નથી. ઘણા લોકો જઈ શકે, ઘણા લોકો નહીં જઈ શકે, પણ જો તમે ત્યાં જાશો તો તમારા સપના જાગશે. એને અત્યારે તમે જેમાં ઇન્વેસ્ટ કરો છો ને એ એક રોકાણ છે. માનો કે તમે આજથી 20 વર્ષ પહેલા કોઈ પ્લોટ લઈ લીધો 1 લાખનો, તો અત્યારે 20 વર્ષ પછી એની કિંમત કરોડોમાં હોય છે. સમજાય ગયું? તો અહીંયા તમે કંઈક નાનું મોટું 5,000 10,000 જે ઇન્વેસ્ટ કરો છો ને, એ ઇન્વેસ્ટ તમારું કરોડોમાં જતું રહે. તો
તો ખાસ કરીને અહીંયા એવું તમે ન રાખો કે હું આમાં મારો ખર્ચો છે, હું બહાર જાઉં તો આ છે તે છે. અત્યારે શરૂઆતમાં ખર્ચો નથી જોવાનો, આપણે કામ કરવાનું છે શરૂઆતમાં. તો ઘણા લોકો એવું કહે છે કે પેલા હું પૈસા આવે પછી હું કામ કરું. પેલા પૈસા નું આવે, પેલા કામ કરવું પડે. હંમેશા પેલા કામ કરો. 5 વર્ષનો ગોલ લઈ લ્યો, તમે 3 વર્ષનો ગોલ લ્યો. હંમેશા 3 થી 5 વર્ષનો અલગ અલગ આપણે તમારે ગોલ લેવાનો હોય છે. ડેઈલી નો ગોલ લેવાનો હોય છે, મહિનાનો ગોલ લેવાનો હોય છે કે મારે ડેઈલી શું કામ કરવું. મંથલી ગોલ લેવાનો છે, મારે મહિનામાં કેટલું કરવાનું છે. એક યરલી કે 1 વર્ષમાં મારે કઈ પીન જોઈએ. પછી સીધું 3 વર્ષનો ગોલ લેવાનો હોય છે અને 5 વર્ષનો હોય છે. તો 5 વર્ષમાં હંમેશા તમારા જે સપના છે ને, તમે એક કહેવાય ને મારે લાખોપતિ બનવું છે, કરોડપતિ બનવું છે, તો 5 વર્ષમાં બની શકો. કારણ કે અત્યારે આપણી પાસે સ્માર્ટ યુગ છે, કહેવાય ને સ્માર્ટ વર્ક છે. જયારે અમે શરૂઆત કરી ને ત્યારે ઝૂમ નહોતું અને એટલી બધી પ્રોડક્ટ નહોતી, પીયુસી પણ નહોતા. સૌરાષ્ટ્રમાં તમે ગણો ને તે 3 થી 4 પીયુસી હતા આખા સૌરાષ્ટ્રમાં. આખા ગુજરાતમાં જયારે અમે શરૂ કરી ને જયારે બીજી, ત્યારે લગભગ 10-15 પીયુસી હશે કેટલા. તો અત્યારે લગભગ એક પણ એવો તાલુકો નથી કે ત્યાં તમારું પીયુસી સેન્ટર નહીં. અમે ચાલુ કર્યું ત્યારે પ્રોડક્ટ પણ ઓછી હતી અને કિશોરનું નામ પણ નહોતું, ગામમાં નહોતી, ન્યુટ્રિશનમાં થોડીક પ્રોડક્ટ હતી. તો અત્યારે આપણી પાસે ભરપૂર છે અને હજી આવનારો જે સમય છે ને આપણો, તો એમાં પણ હજી પ્રોડક્ટ તો આવશે જ, પ્રોડક્ટ તો અઢળક આવશે. એવી પ્રોડક્ટ આવશે કે તમે કલ્પના નહીં કરી હોય. તો જ્યારે પ્રોડક્ટ લોન્ચ થાય છે પણ આપણી નીચે નેટવર્ક નહીં હોય તો આપણે શું કરશું ને. મારે અત્યારે 30,000 લોકોનું નેટવર્ક છે. ગયા મહિનાનો બિઝનેસ કહું ને તો લગભગ 1 લાખ, 1 કરોડ અને 11 લાખ, 11 કે 12 લાખ ટીવીઓ તમે પૈસાની કન્વર્ટ કરો તો લગભગ 2.5 કરોડ જેવું થાય. તો 2.5 કરોડનો બિઝનેસ કરવા માટે તમારું કેટલું રોકાણ કરવું પડે, તમારે કેટલી મહેનત કરવી પડે, કેટલું સેલિંગ કરવું પડે, બરાબર. તો પર્સનલી આપણે એક વ્યક્તિ 2.5 કરોડનું ન કરી શકીએ, પણ અહીંયા આપણે એક સિસ્ટમ આપી છે કે ટીમના માધ્યમથી, ટીમ દ્વારા ટીમને સફળ કરતા કરતા જો આપણે આગળ વધી શકીએ ને, ટીમના સપના પૂરા કરવા. અત્યારે મારો જે એક જ ગોલ છે, ટીમના સપના કઈ રીતે પૂરા થાય. મારી નીચે જે લોકો છે, બિગનર છે, સ્ટાર્ટર છે, મહેનત કરે છે ને ઈગલ, રનર, વિનર, તો એનું કઈ રીતે લેવલ ચેન્જ થાય એ મારું પ્લાનિંગ હોય છે. મારું હંમેશા એક જ લક્ષ્ય હોય છે કે તમે લોકો સફળ થાવ. જો તમે સફળ થશો તો હું ઓટોમેટિકલી સફળ. તમને 1 લાખ રૂપિયા તમારા એકાઉન્ટમાં આવશે તો મારા એકાઉન્ટમાં 10 લાખ આવશે. તો હંમેશા મારો પ્રયાસ હોય છે ટીમને આગળ લઈ જવાનો. પણ જો તમે અત્યારે જે 1 તારીખની અત્યારે કાઉન્સેલિંગમાં જો તમે લખી લીધું ને મારામાં સફળ થવું છે, તો ખાસ મારે સફળ થવું છે તો ખાસ એ આપણે કરવાનું છે કે અહીંયા આપણે આજે ગોલ લઈ લેવાનો, બરાબર. ગોલથી કામ કરવાનું છે. અને હંમેશા તમારે સફળ થવું તો અપલાઈનના કોન્ટેક્ટમાં રહેવાનું છે. ત્યાં ડાઉનલાઈનના કોન્ટેક્ટમાં તો ફિલ્ડ કરવા જવાનું, તે પણ અપલાઈનના કોન્ટેક્ટમાં જઈ અને તમારે એનું માર્ગદર્શન લેવાનું. તમારે એનું એક કહેવાય ને RT47 રૂલ્સ કરી અને એમાં આગળ વધવાનું. ત્યાં સુધી રૂલ્સ તમે નહીં કરો ને, કોઈ પણ વ્યક્તિ રૂલ્સમાં નહીં આવે ને, કાનૂનીમાં, જે આપણે કાનૂની કહેવાય છે, જે ગવર્મેન્ટ દ્વારા, માનો કે હેલ્મેટ પહેરવો એ ગવર્મેન્ટ રૂલ્સ છે, બરાબર. બેલ્ટ બાંધવો ગાડીમાં તો એ રૂલ્સ છે. જો આપણે રૂલ્સમાં નહીં આવી, કાનૂનમાં નહીં આવી, તો આપણું જીવન પણ કહેવાય ને જે બંધન વગરનું છે. તો આપણે કોઈ પણ એક વ્યક્તિના બંધનમાં આવવાનું છે કે જે તમને હંમેશા સફળ જોવા માંગતા હોય, તમને આગળ લઈ જવા માંગતા હોય, કે એનું કહેવાય ને જે પાલન કરી, એના શબ્દનું પાલન કરી જો તમે એક્સેપ્ટ કરી 100% સમર્પિતથી જો કામ કરશો તો તમે પણ લાખો રૂપિયા નહીં, કરોડો રૂપિયા આ સિસ્ટમના માધ્યમથી કમાઈ શકો અને લોકોની સેવા કરી શકશો. ને તો લોકોના આશીર્વાદ તમારે મેળવવા હોય તો એક કહેવાય એક ભાવનાથી કામ કરવાનું છે, સફળ થવાનું છે અને એક ટીમ વર્ક કરવાનું છે. જ્યાં સુધી ટીમ એકતાથી નહીં આવે ને, એક જૂથથી કામ નહીં કરે ને એકતાથી, ત્યાં સુધી જે આપણો ગોલ છે ને અપડાઉન થતો. તો આ મહિને હું તો કહું છું બધાને લાગી જવાનું છે આજથી ને. હું તો કહું છું જે સિનિયર સાથી છે એના 10,000 પીવી, 5,000 પીવી કમ્પ્લેટ 1 તારીખે આપણે આવી જવા જોઈએ. પોસ્ટરો રાહ નથી જોવાની. ત્યાર પછી માનો કે તમે 5,000 પીવી થઈ ગયા એટલે તમારી પાસે બીજું કામ શું રહ્યું? તમારે પાસે બીજું એક જ કામ રહ્યું કે લોકોના જોઈનિંગ કરવાના, લોકોને સમજાવી અને બિલ્ડ કરીને જોઈનિંગ કરવાનું, બરાબર. એ જ કામ કરવાનું છે, વધારે કામ કરવાનું નથી. તમારે લોકોને સમજાવી અને એના જોઈનિંગ કરવાના છે. તો આસાનથી 10 જોઈનિંગ થઈ જાય.
જો તમે તમારું 1લી તારીખે તમારો ટાર્ગેટ પૂરો કરી લીધો ને 5000 PV નો, તો તમારે 29 દિવસ એક કામ કરવાનું છે કે નવા જોઈનિંગ આવે, ટીમ સાથે જઈને નવા જોઈનિંગ આવે અને ટીમના માધ્યમથી કે મારા ચાલો 10 જોઈનિંગ થઈ ગયા છે, હવે ટીમમાંથી કઈ રીતે કરાવે તો એની સાથે જવાનું, ટીમ સાથે જવાનું. તમારી નીચે 5 વ્યક્તિ છે તો આપણી ટીમ છે, 5 વ્યક્તિની ટીમ. તમારી વ્યક્તિ એક વ્યક્તિ હોય ને તો એની ટીમ જ છે, અને એક વ્યક્તિ હોય એના એક વ્યક્તિના માધ્યમથી આપણે બીજા જોઈનિંગ લાવી છે. તો તમારી નીચે કોઈ પણ વ્યક્તિએ જોઈનિંગ કર્યા છે પણ તમારી નીચે આવે છે, તમારા ડાઉનમાં આવે છે, તમારી લાઈફલાઈનમાં છે, તો આપણી ટીમ જ છે. કોઈ પણ વ્યક્તિ જોઈનિંગ કરે તો એને આપણે આગળ વધારી શકીએ. ડિમ્પલબેન નું જોઈનિંગ તો શિલ્પાબેને કર્યું તો પણ એને પણ હું આગળ વધારી છું, સમજાઈ ગયું? એટલે એની નીચે કોઈ પણ જોઈનિંગ કર્યું હશે તો એ આગળ વધારી શકે. તો એવી રીતે આપણે ટીમ વર્ક બનાવવાનું છે. જોઈનિંગ કોઈ વ્યક્તિએ કર્યું છે એ લેવા દેવા નથી, પણ એ આપણા ટીમમાં છે કે નહીં એને હંમેશા સપોર્ટ મળવો જોઈએ. એ હંમેશા સફળ થાય, એના એકાઉન્ટમાં પૈસા હોય. એકાઉન્ટમાં કઈ રીતે પૈસા આવે? 1-2 વર્ષ એવી ગણતરી રાખવાની જ નહીં કે મારા એકાઉન્ટમાં બેલેન્સ થાય, અને એ બેલેન્સ આપણે ટીમમાં વાપરવાનું છે. તો ખાસ ટીમ વર્ક બનાવવાનું છે. અને ખાસ બીજું છે, તમારે જે ગ્રુપમાં જોઈન્ટ થયા છો એ ગ્રુપમાં હંમેશા એવા મેસેજ નાખવાના છે અથવા તો ફોલો કરવાના છે કે જે કામના હોય. એવા કોઈ જય માતાજી, ગુડ મોર્નિંગ એવું નથી લખવાનું, સમજાઈ ગયું? તો મિશન 2 માં 800 લોકો છે તો એ ખાલી 500 લોકો ગુડ મોર્નિંગ લખે ને તો 500 આવે, અને તો નીચેના જે મહત્વના મેસેજ હોય ને એ તળિયા વહી જાય છે. એટલે વધારાનું આપણે ફોટા પણ તમે મૂકો ને તો 1 થી 2 જ મૂકવાના, ફોટાના ઢગલા નથી કરવાના. તમે માનો કે સેલિંગ કરવા ગયા છો, મિટિંગમાં ગયા છો, કોઈ પણ જગ્યાએ સેમિનારમાં ગયા છો, તો 1 થી વધારે ફોટા આવશે એને હું લોક કરી દે અહીંથી ને મિશન 2 માં, બરાબર? 1 કે 2 ફોટા જ આવવા જોઈએ તમારા. તો એ ખાસ મહત્વનું છે, ફોલો કરવાના છે. કારણ કે 800 લોકો છે તો 800 લોકોને એ મેસેજ જોવા, અને બધા સરખા ન હોય, ઘણાના ફોન પણ એમ થઈ જતા હોય છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે એ એક શીખવાનો પણ છે. બીજું ખાસ મીટિંગ જયારે ચાલુ કરાવો અથવા તો મીટિંગમાં બેસો તો ત્યારે હંમેશા તમારો ફોન આડો હોવો જોઈએ, અને સીધા ફોને વાત કરવાની નથી, અને સીધા ફોને મીટિંગ સાંભળવાની પણ નથી. હંમેશા જો તમે આડો ફોન રાખીને સાંભળશો ને, આડો એક ટીવી છે તમારી, આ ટીવી સમજી લેવાનું. ફોન છે ને એ લેપટોપ અને ટીવી છે. અને જ્યારે તમે મીટિંગ સાંભળો છો ત્યારે હંમેશા તમારો ફોન ટેબલ ઉપર અથવા તો તમે બેઠા છો ત્યાં કઈ કામ નથી, બેઠા છો તો ટેબલ ઉપર મૂકી દેવાનો છે અથવા તો સામે મૂકી દેવાનો છે. પછી એને હલનચલન નથી કરવાનું. જ્યારે તમારો મીટિંગ સ્ટાર્ટ કરવાનો વારો આવે ત્યારે કમ્પલસરી તમારો ફોન સીધો મૂકી, આડો મૂકી, અને પછી એમાં તમારે મીટિંગ સ્ટાર્ટ કરવાની છે, બોલવાનું છે. જે આ એક ટ્રેનિંગ છે, અત્યારથી તમે ટ્રેનિંગ નહીં લ્યો, બરાબર? અને જે રીતે કહેવાય ને, છોકરા હોય, નાના છોકરા તોફાન ન કરીને આપણે એને કરવા દઈએ તોફાન, આપણે એને ડારો ન દઈએ તો શું કરે? એના તોફાન વધતા જાય. સ્કૂલમાં બાળકો ભણે છે, જો સ્કૂલના ટીચરો એને કઈ શીખવાડે જ નહીં, નોલેજ ન આપે તો એ શીખવાના નથી. તો હંમેશા અહીંયા પણ આપણે એક સ્કૂલ જ છે, 1 વાગ્યાની મીટિંગ આપણી સ્કૂલ છે. જો અમે તમને શીખવાડશું નહીં, બરોબર, તો તમને પણ નહીં ખબર પડે મારે કઈ રીતે બોલવું, કઈ રીતે ફોન રાખવો, આડો રાખવો કે નહીં, શરૂઆત કઈ રીતે કરાવી, મારે ગોલ કઈ રીતે લેવો, મારે કહેવાય ને મારે સપના કઈ રીતે લખવા, એ પણ એક ટ્રેનિંગ છે. કઈ રીતે ઘણા લોકો સપના લખે છે, ને કઈ રીતે સપના લખવા, કઈ રીતે ગોલ લખવો, એ પણ ટ્રેનિંગ છે. તમે આડેથી લખી નાખો તો પણ પૂરા ન થાય, સમજાઈ ગયું? તો ખાસ કોઈ પણ વસ્તુ આપણે માનો કે બનાવી છે, આપણે મકાન બનાવવું છે તો પહેલા આપણે નકશો તૈયાર કરીએ છીએ, બરાબર? અને પછી એની પર મકાન તૈયાર કરીએ છીએ, બિલ્ડિંગ તૈયાર કરી છે. તો અહીંયા આપણે સફળતા આવશે. માનો કે તમારે રોયલ્ટી જોઈએ છે તો રોયલ્ટીનો નકશો તમારી પાસે હોવો જોઈએ. તમારે ઓપનર પિન જોઈએ છે તો ઓપનર પિનનો નકશો તમારી પાસે હોવો જોઈએ. એને RT-14-7 જે રૂલ્સ છે એ કહેવાય છે. અને રૂલ્સમાં જો તમે આવી જાઓ, કાનૂનમાં આવી જાઓ તો 100% એ તમારા ગોલ છે પૂરા થાય છે. તો આ રીતે આપણે ગોલ પૂરા કરી શકીએ છીએ. ત્યાર પછી અમુક એવા સતીશ પંડિતના વિડીયો છે એ પણ ફોલો કરવાના છે. અને જે લોકો મિશન 2 ગ્રુપમાં છે, જે અલગ અલગ ગ્રુપમાં છે, એમાં અમુક મારા માધ્યમથી અમુક રીલ્સ આવતી હોય છે. અધરવાઇઝ કોઈ પણ લીડર હોય, આપણે એ ફોલો નથી કરવાનું, આપણે એ ફોલો કરવાના છે, એના શબ્દ ફોલો કરવાના. ચાર પિન રોયલ્ટી ગ્રુપમાં આવતું હોય છે, વાઇટલ ગ્રુપમાં આવતું હોય છે, મિશન 2 ગ્રુપમાં આવતું હોય છે.
તો એના શબ્દ છે બરોબર, એ ફોલો કરવાના હોય છે. અને હું તો કહું છું એના શબ્દ તમારે 2-5 મિનિટનો વિડીયો હોય એના શબ્દ હું તો કહું છું લખી લેવા જોઈએ. તો લખશો તો તમારી ટીમમાં કહી શકો. તો ખાસ કરીને આપણે હવે આદત પાડવાની છે. કોઈ પણ સેમિનારમાં જઈ, મિટિંગમાં જઈ તો આપણી પાસે બુક પેન હોવા જોઈએ. અને અત્યારે પણ જો ઘણા લોકો લખે છે, ડિમ્પલ પેન છે, કાજલ પેન છે, ઘણા લોકો લખે છે. તો પેન અને બધું લઈને બેસવું જોઈએ. કારણ કે તમે લખશો ને તો એ તમારી બુકમાં ક્યારેક આડું આવશે ને તો એ તમને ખ્યાલ આવશે કે મેં શું લખ્યું. અને તમારે જો લીડર બનવું હોય ને ઝડપથી, તો લખવાનો પ્રયત્ન કરો, લખવાનું ચાલુ કરો. ખાસ લખશો ને તો જલ્દી લીડર બનજો. તો જયારે ફ્રી હોય ત્યારે હંમેશા તમારે લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમારે નૈનાબેન પણ ઘણા બધા એ પણ બુક માસ્ટર છે, લખતા જ હોય છે. ને તો ઘણા લોકો લખે છે, ઘણા લોકો સાંભળે છે. કારણ કે બધાની યાદ શક્તિ હરખી નથી હોતી. માનો કે આજે જે સાંભળ્યું એ હંમેશા યાદ ન રહે. પણ જો તમે અમુક શબ્દ તમે લખી લીધા, યાદ રાખી લીધા તમારા જીવનમાં, તો જલ્દીથી સફળતા મળે છે. અને તમે એકદમ લીડર, પરફેક્ટ લીડર બની જાઓ. જેને લખતા આવડે છે એ લખવાનું ચાલુ કરજો ખાસ. કારણ કે જો વ્યક્તિ નોટ કરશે ને, જે શબ્દને નોટ કરશે ને એ જલ્દી નોટ કમાશે. નોટ જે કરશે એ નોટ કમાશે. આપણે નોટો કમાવાની છે, બંડલ કમાવાના છે પૈસાના. તો ત્યારે જ થશે કે કઈ ને કઈ આપણે જીવનમાં શીખવું પડશે, ગોલ લેવો પડશે, પ્રયત્ન કરવો પડશે. ને હું તો કહું છું આરસી બિઝનેસ આસાન છે. શરૂઆતમાં તમને અઘરો લાગતો હોય છે, બાકી આસાન છે. આરસી બિઝનેસ જેવો મેં તો ઘણા બધા, હું બિઝનેસમેન જ છું, એને કાપડના બિઝનેસ કર્યું છે. ઘણા બધા બિઝનેસ છે. શરૂઆતમાં મજૂરી કરી, હીરામાં મેનેજર કર્યું. ને પણ છતાં જે આરસીમાં જે મજા આવે છે, આરસીમાં જે આપણે જે સફળતા મળી છે એ કહેવાય ને એક અલગ જ છે. અહીંયા પેસિવ ઇન્કમ છે. મેં કોઈ પણ ધંધો કર્યો તો એમાં મહેનત કરું તો એમાં પણ પૈસા કમાઈ શકું એવું નથી. પણ આરસીએમ ના પૈસા એવા છે કે જે લોકો કહેવાય ને માસ્ટર ડિગ્રી છે, એન્જિનિયરની ડિગ્રી છે, એ પણ આપણી પાસે નાની પડે છે. અહીંયા કારણ કે અહીંયા પેસિવ ઇન્કમ છે. એ લોકોને ત્યાં ઓફિસે જવું પડે, કામ કરવું પડે તો જ પૈસા મળે. અહીંયા કોઈ બંધન નથી. જયારે તમારું લેવલ છે ટેકનિકલ ઉપર વહી જાય, યમરાજ લેવલ અને યમરાજ, સ્ટાર યમરાજ, ત્યારે તમારી જિંદગી એકદમ ફ્રી થઈ જાય છે. લાઈફ એન્જોય લાઈફ થઈ જાય છે કે તમે હરેક સપના તમારા પૂરા કરી શકો. ત્યાર પછી તમારો બિઝનેસ એ ઓટો મોડ થઈ જાય છે. અપડાઉન થાય પણ 2-3 મહિનામાં તમારો જે બિઝનેસ છે ને ઓટો મોડ થઈ જાય. જે તમે કઈ ન કરો પણ તોય પણ ધમાકાદાર વધતો હોય છે. તો આજ 1લી તારીખ છે. 1લી તારીખે મારું જે લેવલ છે ને, હું તો કહું છું 1લી તારીખે લેવલ મારું કહેવાય ને રોયલ્ટી આવી જાય. 1લી તારીખે આજ સાંજ સુધીમાં મારી રોયલ્ટી કમ્પ્લીટ થઈ જાય. કાલે મારી બીજી રોયલ્ટી આવી જાય, જે ગોલ્ડ, સ્ટાર ગોલ્ડ અથવા તો પ્લેટિનમ. અને 5 દિવસમાં મારું ટેકનિકલ ફાઇનલ થઈ જાય. કેટલા? તો તમે પણ 5 દિવસમાં ટેકનિકલ ફાઇનલ કરી શકો. પણ તમારી નીચે નેટવર્ક હોવું જોઈએ. નેટવર્ક કઈ રીતે બનાવવું? બસ અત્યારે જોઈનિંગ ઉપર ફોકસ આપવાનો છે કે હંમેશા એક ગોલ લ્યો તો હું 10 જોઈનિંગ કરીશ અને 10,000 ભેગી. હાવ આસાન છે. તો 10 જોઈનિંગ કેમ કરવા? તમે તમારા 100 લોકોના નામ લખી લ્યો, 50 કે 100 લોકોના. તો એ 50 લોકોના નામ લખશો ને તો એ નામ લખી અને તમારે ફિઝિકલી કામ કરવાનું છે. નામ લખીએ તમારી રોયલ્ટી નહીં આવે. એમાં એ પ્રમાણે કામ કરવું પડશે ને કે તમારી પાસે 50 નામ હશે તો મારે સવારે ઉઠીને ક્યાં જવું, કોને મળવું, અને સાંજે ક્યાં મળવું, કોને મળવું, એ રોજે રોજનો ગોલ લખી નાખવાનો રાતે કે મારે આ વ્યક્તિને મળવું છે. બરાબર? એ વ્યક્તિ નો મળે તો આને મળવું છે, એનો મળે તો આને મળવું છે. તો આપણી પાસે લખેલું હશે તો એકાબીજાને, નકર શું થાય કે આપણો જે સમય છે ને એ ફેલ થઈ જાય. માનો કે તમે નક્કી કર્યું છે કે મારે આને મળવું છે કાલે, પણ એ ભાઈ હાજર નથી, કોઈ કારણોસર બહાર છે અથવા તો મહેમાન આવી ગયા, તો શું કરવું? તો તમારી પાસે બીજો વ્યક્તિ તૈયાર હોવો જોઈએ. ભાઈ એ નથી, નેક્સ્ટ આપણે આને મળી લઈએ, એને પછી મળશે. સમજાઈ ગયું? તો રોજના રોજ તમારી પાસે 5-10 લોકોનું પ્લાનિંગ હોવું જોઈએ. તમારી પાસે આટલા લોકો છે, આને મળવું છે. તો આસાન બિઝનેસ છે તમારો. જે 10 જોઈનિંગ આસાનથી થઈ જાય. અથવા એ લોકો જોઈનિંગ નથી કરતા તો તમારો પર્સનલ પીવી પણ કરી શકો ને. કાં તો તમારું સેલિંગ થશે અને કાં તો જોઈનિંગ આવશે. બરાબર? 2 માંથી એક થશે. કારણ કે હવે તમે બધા લીડર છો. આપણું અભિયાન છે, અભિયાન જો વ્યવસ્થિત રીતે સમજાવતા શીખી જાય ને અભિયાન, તો 100% આપણું પ્રોડક્ટ સેલ થાય છે. અથવા તો જોઈનિંગ પણ આવે છે. તો ઘણા લોકો જોઈનિંગ કરે જ છે. તો ખાસ જે લોકોની આજે નવી પિન અને
આપણે ખાસ રિવ્યુ લેવાના છે, ગોલ લેવાના છે, અને જે લોકોએ નવી પિન અચીવમેન્ટ કરી છે તો એના ખાસ કોંગ્રેચ્યુલેશન, અભિનંદન કરવાના છે આપણે. તો વધારે ટાઈમ નથી આવ્યો, મારે પણ અત્યારે ફિલ્ડમાં જવાનું છે. તો હું ઇન્વાઇટ કરીશ બ્રાન્ડ ન્યૂ જે પિન એચીવર છે, તો 5-10 મિનિટ માટે વેલકમ કરીશ. પહેલા તો આપણા અજયભાઈને, કારણ કે પર્લ એચીવર કહેવાય ને, જે સિસ્ટમના માધ્યમથી, પર્લ એટલે કે ટેકનિકલ, હવે એનું જે કામ છે ટેકનિકથી કામ કરવાનું. જે ટેકનિક વાપરશે તો તમે બધા સફળ થઈ શકશો, બરાબર, મેનેજમેન્ટ કરી શકશો. તો ખાસ આપણી વચ્ચે એના પછી જે ઘણી બધી પીનો આવી છે એમનું પણ આપણે અહીં સેલિબ્રેશન સન્માનિત કરશું. પણ એ પેલા સૌથી મોટી પીન ક્રાંતિ ટીમમાં કહું છું ને, સારી જે મોટી પીન આવી ને, તો આખા ક્રાંતિ ટીમને અજયભાઈ, તો આપણે જાજો ટાઈમ નથી લેવો, સ્પેશિયલ વેલકમ કરશું અને કોંગ્રેચ્યુલેશન પણ કહેશું. તમને 2 મિનિટ માટે હું ખાલી મોકો આપું છું, માઇક પછી હું તમને બંધ કરી દઈશ. અજયભાઈને પહેલા કોંગ્રેચ્યુલેશન કહી અને વેલકમ કરી અને પછી 2 મિનિટ માટે આપણે એની સાંભળશું. તો બધાને અનમ્યુટ કર્યા છે અહીંયા. વેલકમ અજયભાઈ, વેલકમ. કોંગ્રેચ્યુલેશન સર, કોંગ્રેચ્યુલેશન. ઓકે, તો વેલકમ આપણે અજયભાઈને, વેલકમ. થેન્ક યુ પૂરી ટીમને. આજ એમ કહેવાય છે કે એક વ્યક્તિનો સાથ અને એક વ્યક્તિનો જે સપોર્ટ મળ્યો, આની અંદર જે પણ અજયભાઈ પહેલા મીનાક્ષી બેનને આપો, ફર્સ્ટ લેડી. વેલકમ. થેન્ક યુ બધાની, કારણ કે અવાજ કપાય છે કે મને એટલે જ કપાય છે અવાજ? વાઈફાઈ કમ્પ્લીટ કરો. અવાજ કપાય છે. ધન્યવાદ. સપોર્ટ કર્યો અને ગાર્ડન ના, અવાજ કપાય છે. અવાજ તમારો થોડો કમ્પ્લીટ, કારણ કે તમારો અવાજ સાંભળવા આ બધા લોકો રાહ જોવે છે, તો અવાજ હરખો નહીં આવે, બરાબર ને? હા, જરાક વાઈફાઈ કઈ ચાલતું ન હોય તો જરાક કમ્પ્લીટ કરો. ના આવ્યો અવાજ છે. હા, હવે આવ્યો. જબરજસ્ત, શાનદાર. એમાં કદાચ ઓલી રૂમમાં હોય તો બની શકે છે એવું. જોરદાર, શાનદાર, જબરજસ્ત. સૌથી મોટામાં મોટો રોલ જાજ હોય તો પણ પૂરી ટીમનો છે, અને પૂરી ટીમને હું યશ આપું છું, કારણ કે આમાંથી એક વ્યક્તિનો જો એક પણ પીવીનો જો કોઈનો ફાળો રહી ગયો છે ને, તો આજે હું એક વ્યક્તિનો ધન્યવાદ માનું છું, કારણ કે આ લેવલ કોઈ મારા એકલાથી ન હું લઈ શકું, પણ પૂરા ટીમનો સાથ અને સપોર્ટ છે. એમ કહેવાય છે કે જે એક વ્યક્તિએ પણ કોઈ એક પીવીનો પણ જો કોઈ ફાળો આપ્યો છે ને, તો આ યશ હું એને આપું છું, કારણ કે તમારા બધાના હિસાબથી અને પૂરી ટીમથી આજે આ સહયોગ અને આ સફળતા મેળવી છે. અને હંમેશા અમે તત્પર છીએ કે ભાઈ જે મેં આજ, હું તો ત્યાં સુધી કહું છું ભાઈ, જે આ લેવલ મને મળ્યું ને આજે 100% મને ખુશી છે, પણ અંદરથી એટલી ખુશી નથી કે આજે તમે પણ એક વ્યક્તિનું જો હું લેવલ ન બદલું ને, ત્યાં સુધી અમારી પણ ખુશી અંદર દબાઈ રહી છે. એટલે આમાંથી જેટલા લોકોએ જેટલી પીવીનો ફાળો કર્યો છે, જેટલી મહેનત કરી છે, જેટલું યોગ્યદાન કર્યું છે, જેટલી મહેનત કરી છે, એટલે એની રોયલ્ટી કાઢવા માટે અમે હંમેશા તત્પર છીએ. એટલે તમારી રોયલ્ટીમાં જ અમારી ખુશી છે. એટલે એક વ્યક્તિની પાછળ જ કોઈ મહેનત કરી, કોઈ કામ કરી, તો એના માટે આજે બેસ્ટ લક છે. પણ સફળતામાં તો આજ જો એમાં એક મેસેજ મારું છે, સૌથી સફળતામાં જો કોઈ મારો મોટામાં મોટો રોલ હોય ને ભાઈ, તો આ ઝૂમનું માધ્યમ છે. આ ઝૂમના માધ્યમથી જ્યારે મને યાદ છે, મેં શરૂઆત કર્યું તો આ ઝૂમનું માધ્યમ આજથી લગભગ 18મો મહિનો ચાલે છે ઝૂમનું સેશનનું. મારે લગભગ અમે 100 વ્યક્તિથી સ્ટાર્ટ કર્યું હતું, પણ આજ ફોનની લિંક પણ ટૂંકી પડે છે. તો 18 વર્ષની અંદર જો આજ 100 લોકો લીડર બની શકતા હોય, તો મને એટલી ખબર પડે કે જે કામ મેં કર્યું છે ને ભાઈ, એની કોપી મારો. આજ મેં હંમેશા એ જ કામ કર્યું છે, જે મારી અપલાઈન ઉપરની અપલાઈન જે કામ કરતા હતા ને, મેં એની કોપી મારી ભાઈ. મેં મારું મગજ નથી લગાવ્યું, મેં કોઈ મારી સિસ્ટમ ઊભી નથી કરી. મેં ખાલી જે લોકો કામ કરતા હતા ને એની કોપી મારી. ખાલી કોપી મારવાથી જો આપણું લેવલ બદલતું હોય અને આપણી ટીમનું લેવલ બદલતું હોય ને, તો મને એટલી ખબર પડે મગજ નહીં મારવાનું, કોપી મારવાની.
મેં કોપી મારી, બીજું કાંઈ નથી કરતો. મેં જોયું જે લોકોના ટીમના ગ્રોથ હતા ને એ મેં જોયું કે ભાઈ રોજને માટે 1 વાગ્યાનું સેશન ચલાવે છે ને ભાઈ, એટલે એ ટીમનો ગ્રોથ છે. આ 18 મહિના પહેલા મેં જ્યારે જોયું હતું ને આ લોકોના ગ્રોથ કેમ છે, લોકોની ટીમના ગ્રોથ કેમ છે, તો મેં એક જ કામ કર્યું ભાઈ, લોકો જે કામ કરતા હતા ને એ જ કામ મેં ચાલુ કરી દીધું. લોકો બપોરે 1 વાગે મીટિંગ ચલાવતા હતા, મેં પણ આ જ કામ કર્યું. એટલે કોપી મારવાની છે. અને સૌથી વધો મેં આ રોલ કીધું હોય તો બસ આ ઝૂમનો સેશનનો છે. અને ફિલ્ડમાં હંમેશા તત્પર ફિલ્ડમાં રહ્યો, લોકોને શેર કરો પ્રોડક્ટ, કારણ કે આપણે ખોટું બોલવાનું નથી, લોકોનો વિશ્વાસ જીતવાનો છે. એટલે બસ આ બધા તમારા એક એક વ્યક્તિનો સાથ અને સપોર્ટ અને એના માર્ગદર્શનથી આજે આ જે કઈ લેવલ છે, બસ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ માનું છું. અને વધારે વાત નહીં કરતા, આજે સાંજે 9 વાગે મોટા વરાસા સંજયભાઈ પટોડિયાની દુકાને વન્ડર વર્લ્ડ RCM ક્લિકની અંદર આજે અમારું સેલિબ્રેશન રાખ્યું છે. તો ત્યાં બધાને સુરતમાં જેટલા લોકો હોય ને એટલા ત્યાં સુરતમાં આવી શકે છે. સુરતની અંદર આજે સાંજે 9 વાગે, એટલે કે આજ 1 તારીખ છે, તો આજે સાંજે 9 વાગે ત્યાં ભાવેશભાઈ વસાણી અને એમના મિસેસ કુંદનબેન વસાણી આજે બંને ત્યાં હાજર રહે. ખાલી આપણને થોડી ઘણી ગાઈડલાઈન આપશે, થોડો ઘણો પ્રોગ્રામ આપશે, ખાલી 10 મિનિટ માર્ગદર્શન આપશે કે ભાઈ લેવલ કઈ રીતે આવ્યું અને લેવલ લેવું હોય તો શું કરવું પડે. તો મોટા વરાસા ભરતભાઈ અને સંજયભાઈ પટોડિયા બંને ભાઈઓ છે. આજે એમની શોપ ઉપર દયાળુ વન્ડર વર્લ્ડ ક્લિક, તો આજે સાંજે ત્યાં પ્રોગ્રામ રાખેલો છે. તો આજે 2-3 વ્યક્તિની જો મારી ટીમની અંદર પણ પીનું બેટલી સુરતની અંદર, તો આજે હું એને ખાસ ઇન્વાઇટ કરું છું, ત્યાં આવો એટલે ત્યાં જ તમારું સેલિબ્રેશન થાય. એક તો ન્યૂ બ્રાન્ડ બિગનર પિન છે વર્ષાબેન લાઠિયા, પછી બીજી પિન છે મમતાબેન ધાનાણી, ત્રીજી પિન છે આપણે દયાબેન બરવાડિયા. તો આજે આ બધાને સાંજે ત્યાં હું ખાસ ઇન્વાઇટ કરું છું. અને બાકી જેની પીનું નથી પણ તો એને મારા વરઘોડામાં આવવાનું છે સાંજે. બસ સાંજે આપણે ત્યાં સેલિબ્રેશન જોરદાર પ્રોગ્રામ રાખ્યો છે, સોનપાપડી જબરજસ્ત આયોજન કરશું આપણે ત્યાં. તો આ સુરતની અંદર જેટલા લોકો છે એટલા ત્યાં આવી શકે છે. તો વધારે સમય નહીં લેતા, જી માય કો ટુ જી સંજયભાઈ. જી સંજયભાઈ. સંજયભાઈ કદાચ ફિલ્ડમાં છે મારા ખ્યાલથી, અને અમે પણ અત્યારે જવા માટે તૈયાર છીએ. તો આપણે વિશે કાનજીભાઈ હોય તો કાનજીભાઈ. જી કાનજીભાઈ. આપણી વિશે કાનજીભાઈ છે. જે કાનજીભાઈ ત્યાંથી માઇક ખોલી શકો છો. કાનજીભાઈ ત્યાંથી માઇક ખોલી શકો. જી અજયભાઈ. ચાલુ થાય સાહેબ. સાહેબ નહીં હોય, ફિલ્ડમાં હતા, તો કઈ વાંધો નહીં. જે લોકોની નવી પિન આવી છે આપણે 2 મિનિટ માટે એમના રિવ્યુ લેશું. તો જે લોકોની બિગનર, સ્ટાર્ટર અને ઓપનર, પેલા બિગનર સ્ટાર્ટર એન્ટેચ કરે, બિગનર પિન અને સ્ટાર્ટર પિન ફટાફટ એન્ટેચ કરે, તો આપણે એમને કોંગ્રેચ્યુલેશન કહીએ, અભિનંદન કહીએ નવી પિન માટે. ચલો, કોણ કમ્ફર્ટેબલ છે તો આપણે રિવ્યુ લઈ શકીએ એવા કોઈ વ્યક્તિ કમ્ફર્ટેબલ? શિલ્પાબેન ને બોલાવી દીધો. શિલ્પાબેન ને બહાર જવાનું પ્લાનિંગ છે એટલે એ નહીં હોય. ડિમ્પલબેન છે આપણી વચ્ચે, તો ડિમ્પલબેન આ બધાને આપણે કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. અને બિગનર, સ્ટાર્ટર, ત્યાર પછી ઓપનર, ઈગલ, રનર, વિનર, એ રીતે આપણે મોકો આપશું. અને ત્યાર પછી ટાઈમ વધે તો રિવ્યુ લેશું. ચલો, વેલકમ સોનલબેન. અહીંથી હું બધાને પરમિશન આપી દઉં છું એટલે માઇક ખુલી જશે, તમારે ખાલી રિવ્યુ આપવાનો. હા, યસ. તૈયાર છે. ધન્યવાદ બધાનો. નમસ્કાર. સોનલ ઉમરેટિયા, સુરત થી વિલમ કરું છું. હું આ સિસ્ટમમાં તો 14 મહિના થયા છું, પણ એક્ટિવ 3 મહિના થયા થઈ છું. તો મારી ગયા મહિને બિગનર પિન હતી ને આ મહિને સ્ટાર્ટર આવી છે. તો આવતે મહિને મારો ગોલ છે કે મારે ઈગલ પિન લેવી છે.
ને બસ આટલું જ કહું છું ને ધન્યવાદ બધાનો કરું છું કે સાથ સહકાર મને ઝૂમ મીટિંગ દ્વારા મને આ બધું જાણવા મળ્યું ને નોલેજ મળ્યું છે ને હું પણ શીખું છું ને શીખવાની કોશિશ કરું છું. જય આરસીએમ. સોનલબેન સાંજે મોટા માણસ આવી જજો, તમારું નામ ભૂલાઈ ગયું. તો ઓકે, હાજર ઓકે. ત્યાં સુધી પહોંચજો. એ હા આવશે. થેન્ક યુ સોનલબેન.